डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, હું ડૉક્ટર નવીન ખત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં આપનું અભિવાદન કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના પેપર નંબર 2 એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ મીડિયા, માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના એક નંબર 1 ઓરિજિન કોમ્યુનિકેશન એટલે કે સંચારની ઉત્પત્તિ વિષયના ભાગ 2 પર ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સંચારની ઉત્પત્તિ, માસ કોમ્યુનિકેશન તેમજ સંચારનો અર્થ, વ્યાખ્યા અને વ્યાપ વિશ્વ વિશે માહિતીગાર થયા, જેમાં સંચારની વ્યાખ્યા પર ચર્ચા કરી તેમજ સંચારની પ્રક્રિયા વિશે જાણ્યું અને સમજ્યા કે વ્યક્તિ અથવા સમૂહ પોતાના વિચારો, ભાવનાઓ, માહિતી કે અનુભવને અન્ય લોકો સુધી પહોંચાડે છે તેને સંચાર કહેવામાં આવે છે। અને સંચારમાં મુખ્યત્વે 5 તત્વો કામ કરે છે, જેમાં સેન્ડર એટલે કે મોકલનાર, મેસેજ એટલે કે તમારો જે સંદેશ છે, ત્રીજું માધ્યમ એટલે કે મીડિયમ, ચોથું છે રિસીવર એટલે કે પ્રાપ્ત કરનાર, અને પાંચમું છે ફીડબેક પ્રતિસાદ આપનાર। આ તત્વો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા સંચારને પૂર્ણ બનાવે છે તે જાણ્યું। આ ઉપરાંત સંચારના પ્રાથમિક સ્વરૂપો, પ્રાણી સંચાર અને માનવ સંચાર, મૌખિક સંચાર તેમજ ભાષાનો વિકાસ અને સંચાર વિશે પણ જાણ્યું। મિત્રો, આજે સંચાર ઉત્પત્તિના એકમ નંબર 1ના વિગતે ભાગ 2માં વિગતે સમજીશું। કોલિન્સ ડિક્શનરીમાં જણાવ્યા પ્રમાણે સંદેશા વ્યવહાર એ કોઈની સાથે માહિતી શેર કરવાની અથવા આદાન પ્રદાન કરવાની ક્રિયા, ઉદાહરણ તરીકે બોલવા, લખવા અથવા રેડિયો સિગ્નલો મોકલીને કરાય છે। મેરિયમ બેસ્ટરના શબ્દકોશ પ્રમાણે જોઈએ તો વાણી, લેખન અથવા હાવભાવ દ્વારા બીજાને માહિતી અથવા વિચારોની અભિવ્યક્તિ કરવી એટલે સંચાર। ખૂબ જ સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ પણ માણસ કે પ્રાણી વાતચીત કૌશલ્ય સાથે જન્મે છે। ખૂબ જ સરળ શબ્દોમાં સમજીએ તો કોઈ પણ માણસ કે પ્રાણી વાતચીત કૌશલ્ય સાથે જન્મે છે। એક શિશુના ઉદાહરણ પરથી સમજીએ કે માતાના ગર્ભમાંથી જન્મ લીધા પછી તેને ભૂખ લાગે છે ત્યારે તેની માતાનું ધ્યાન કેવી રીતે ખેંચવું તે જાણે છે। બાળક રડીને માતાનું ધ્યાન ખેંચે છે અને લાગણી વ્યક્ત કરે છે। આ મનુષ્ય દ્વારા થતી પ્રથમ વાતચીત છે। તમે રડવાને એક અભિવ્યક્તિ અથવા વર્તન કહી શકો છો જે તેની માતાને જણાવે છે। ભલે તે માતા અને શિશુ બાળક વચ્ચે પ્રથમ વાતચીત હોય છતાં તે પરિણામ સુધી પહોંચવામાં સફળતા મેળવે છે। આ રીતે વ્યક્તિના જીવનમાં વાતચીત શરૂ થાય છે। મિત્રો, તમે ક્યારેક જોયું હશે કે નવજાત વાછરડાને થોડા ડગલા ચાલતા કે થોડી વાર પછી પોતાના પગ પર ઊભા રહેતા જોયું હશે। આ ખૂબ જ સ્વાભાવિક રીતે બને છે, જો કે તેમને શીખવામાં કે તાલીમ આપવામાં નથી આવતી, ન તેમને કોઈ ચાલવું કે કેવી રીતે ઊભું રહેવું તે પણ શીખવામાં આવતું નથી। આવું એટલા માટે થાય છે કે વાતચીતને શબ્દોની જરૂર નથી, વ્યક્તિ બીજાઓના જોઈને શીખી શકે છે, કારણ જોવું અને અવલોકન કરવું પણ વાતચીત છે। પહેલાં તમે બોલવાનું શીખો છો, તમારી ભાષામાં ચોક્કસ રીતે વાતચીત કરો છો। આ વાતચીતને આંતર વ્યક્તિત્વ સંદેશા વ્યવહાર કહેવામાં આવે છે, જેનો ઉપયોગ 2 વ્યક્તિઓ દ્વારા સંદેશ મોકલવામાં માટે કરવામાં આવે છે, અથવા તે વ્યક્તિ અને જૂથ વચ્ચે અથવા તેનાથી વિપરીત હોઈ શકે છે, છતાં તે આંતર વ્યક્તિગત સંદેશા વ્યવહારની શ્રેણીમાં આવે છે, કારણ કે વાતચીત બોલતા અથવા સાંભળતા લોકો માટે થાય છે। ચાલો હવે પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી આંતરવ્યક્તિત્વ વાતચીતની વિવિધ પદ્ધતિઓની સમજવાનો પ્રયાસ કરીએ। આંતર વ્યક્તિગત સંચાર પ્રણાલીની રીત અને પદ્ધતિઓ। ઇન્ટરનેટ અને ફોનની શોધ થઈ તે પહેલાં વાતચીત કરવાની પરંપરાગત પદ્ધતિઓ ચાલતી જ હતી। પ્રાચીન સમયમાં જ્યારે ઘોડા કે બળદગાડા પરિવહનનું એકમાત્ર માધ્યમ હતા, ત્યારે પણ દૂર બેઠેલા 2 વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હતી। વાતચીતનું પહેલું માધ્યમ પાલતુ કબૂતરો હતા। આ કબૂતરોને કુરિયર તરીકે તાલીમ આપવામાં આવતી હતી, જે માલિક તરફથી તેના મિત્ર અથવા સંબંધીને લેખિત સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા। એવું માનવામાં આવે છે કે લૈલાનું પાલતુ કબૂતર મજનૂને તેનો પ્રેમપત્ર પહોંચાડતું હતું। તે દિવસોમાં કબૂતર દુશ્મન રાજ્યોમાં પણ સંદેશા પહોંચાડતો હતો, જેમાં
તેમને ચેતવણી આપવામાં આવતી કે જો રાજા સંદેશ વહન કરતા કબૂતરના માલિકને શરણાગતિ સ્વીકારવા સંમત ન થાય તો યુદ્ધ માટે તૈયાર રહે. આજે આપણે બધા મિત્રો, સંબંધીઓ અને સમુદાય સાથે વાતચીત કરવા માટે સામાજિક સંદેશા વાહકોનો ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન સમયમાં રાજાઓ અથવા શાસકો સંદેશાઓ પહોંચાડવા માટે ઘોડા પર સવારી કરીને ખાસ સંદેશા મોકલતા હતા. તમારાથી મોટાભાગના લોકોએ બોલિવૂડ ફિલ્મ લગાન જોઈ હશે, જ્યાં ઘોડા પર સવાર કરીને એક સંદેશાવાહક ઢોલ વગાડના સાથે દરેક ગામની મુલાકાત લે છે અને શાસક દ્વારા ત્રિપલ કર લાદવાના સંદેશા પહોંચાડે છે. તેવી જ રીતે જોધા અકબરમાં અકબરનો સંદેશવાહક સંદેશ વહન કરે છે, કાં તો અકબરને રાજા તરીકે સ્વીકારો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. ભાષાનો વિકાસ થાય તે પહેલાં આ સંદેશવાહકો મૌખિક રીતે સંદેશ આપતા હતા અને સંદેશને શાસક દ્વારા પોતે જ પહોંચાડવામાં આવતો હતો તેવું માનવામાં આવતું હતું. બદલાતા સમય સાથે સંદેશવાહક સેવાને વ્યાવસાયિક ટપાલ સેવામાં રૂપાંતરિત કરવામાં આવી અને પોસ્ટ દ્વારા આંતર વ્યક્તિગત સંદેશા વ્યવહાર કરવામાં આવતો હતો. કોઈનું મૃત્યુ અથવા સગાઈના તાત્કાલિક સંદેશાઓ ટેલિગ્રામ દ્વારા મોકલવામાં આવતા હતા, કારણ કે ટેલિગ્રામ શબ્દ દીઠ ચાર્જ કરવામાં આવતો હતો. જ્યારે કોઈનું અવસાન થાય, તેના સમાચાર આપવામાં હોય તો કોઈની સગાઈ નક્કી થઈ હોય અથવા કોઈ સંદેશ મોકલવાનો હોય ત્યારે ટૂંકા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે ચંપકભાઈનું અવસાન, રમીલાબેનની સગાઈ. એ પછી ટેલિફોન આવ્યો, ત્યારબાદ કોર્ડલેસ આવ્યા અને હવે ઇન્ટરનેટ, સેટેલાઇટની શોધથી વસ્તુઓ સરળ અને ઝડપી બની ગઈ છે. હવે તમારામાંથી કેટલાક દાવો કરી શકે છે કે જેમ જેમ અમને કોમ્યુનિકેશન વિશે થોડી ખબર પડવા લાગી, તેમ હવે માસ કોમ્યુનિકેશન વિશે પણ ખબર પડશે. એટલે જો માસ કોમ્યુનિકેશનની ખબર પડશે તો તેનો અર્થ એ છે કે તમને પત્રકારત્વ વિશે પણ ખબર પડવા લાગશે. ચાલો આપણે વિવિધ પ્રકારના કોમ્યુનિકેશન વચ્ચેનો તફાવત સમજીએ, ખાસ કરીને આંતરવ્યક્તિગત સંદેશાવ્યવહાર અને સમૂહ સંદેશાવ્યવહાર એટલે કે માસ કોમ્યુનિકેશન વચ્ચેનો ભેદ સમજીએ. આંતરવ્યક્તિગત સંદેશાવ્યવહાર અને સમૂહ સંદેશાવ્યવહારને વધુ સારી રીતે સમજવા માટે ઉપરોક્ત બે ઉદાહરણો લગાન અને જોધા અકબરના સંદેશાવાહક પર પાછા ફરીએ. પ્રાચીન આંતરવ્યક્તિગત સંચાર પદ્ધતિઓમાં આપણે આ ચાર્ટ મુજબ જોઈએ તો પાલતુ કબૂતર સંદેશાવાહક કહેવાતું હતું, જેમાં પ્રેમપત્રો, યુદ્ધ સંદેશાઓ મોકલવા માટે કુરિયર તરીકે તાલીમ આપવામાં આવતી હતી અને કબૂતરો સંદેશા વ્યવહાર કરતા હતા. ત્યારબાદ ઘોડેસવારો મેસેન્જર તરીકે ઉપયોગ કરાતો હતો. રાજાઓના સંદેશાઓ ગામડે પહોંચાડવા માટે ખાસ સંદેશાવાહક તરીકે ઘોડેસવાર આ મેસેજ પહોંચાડતા હતા. એ પછી સમય વીતતા ટપાલ સેવા શરૂ થઈ, વ્યવસાયિક પત્ર વ્યવહાર અને પ્રણાલીનો વિકાસ થયો. એ બાદ ક્રમશઃ ટેલિગ્રામનો ઉદ્ભવ થયો. આ ટેલિગ્રામ તાત્કાલિક સંદેશાઓ માટે શબ્દ દીઠ ચાર્જ સેવા લેવામાં ચાર્જ મુજબ સેવા થતી હતી. તે બાદ ટેલિફોન યુગમાં કોર્ડલેસ, સેટેલાઇટ્સ અને આખરે ઇન્ટરનેટની ક્રાંતિ થઈ. ઉપરોક્ત ઉદાહરણ પછી આપણે સમજીએ કે શાસક દ્વારા 3 ગણો કર વસૂલવામાં આવતો હતો. સંદેશ માસ કોમ્યુનિકેશન કેટેગરીમાં આવે છે, પરંતુ વાસ્તવિક અર્થ તે જનતા માટે નથી, કારણ કે શાસકના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા ગામડાઓ અને ગામડાના લોકો માટે નથી. તેથી તેને મહત્તમ પસંદ કરેલા અને લક્ષ્ય પ્રેક્ષકો માટે સંદેશા વ્યવહાર તરીકે કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો દરેક ગ્રામજનોને વ્યક્તિગત સૂચનાઓ મોકલવાના બદલે શાસકે થીમ સંદેશ પહોંચાડવા માટે જાહેરાત માટે આ માધ્યમનો ઉપયોગ કર્યો. તેથી આ ચોક્કસ કિસ્સાઓમાં સમુદાયને સંદેશા વ્યવહાર કરવાના સામાન્ય ઉદ્દેશ્ય સાથે જાહેરમાં આંતરવ્યક્તિગત સંદેશા વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે જોધા અકબરના મેસેન્જર દ્વારા થતો સંદેશા વ્યવહાર આંતરવ્યક્તિગત સંદેશા વ્યવહાર છે, જે જનતાને અસર કરે છે. આંતરવ્યક્તિગત સંચાર અને માસ કોમ્યુનિકેશનના ભેદને જોઈએ તો 2 મુખ્ય મહત્ત્વના પાસાઓ જોવા મળે છે. આંતરવ્યક્તિગત સંચારમાં 2 વ્યક્તિઓ અથવા નાના જૂથો વચ્ચે પ્રત્યક્ષ વાતચીત થાય છે, જ્યારે માસ કોમ્યુનિકેશનમાં એક સમયે એક જગ્યાએથી હજારો લોકો સુધી વાતચીત પહોંચાડવામાં આવે છે, જેને માસ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. આંતરવ્યક્તિગત સંચાર વ્યક્તિગત સંદેશાઓ છે,
તે તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને મર્યાદિત પ્રેક્ષકોનો સમાવેશ થાય છે. જ્યારે માસ કોમ્યુનિકેશન એક વ્યાપક પ્રસારણ છે અને વિલંબિત પ્રતિસાદ છે અને અનામી પ્રેક્ષકોમાં જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે લગાનના 3 ગણા કરની જાહેરાત શાસકે પોતાના લોકો સુધી પહોંચાડવાનો સંદેશો મોકલાયો હતો. મિત્રો, પ્રથમ સમૂહનો અર્થ સમજીએ તો વિવિધ ડિક્શનરીમાં આપેલી માહિતી પ્રમાણે ઓક્સફોર્ડ ડિક્શનરીમાં કહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો આ વસ્તુઓ અથવા સાથે ભીડ. મેરિયમ ડિક્શનરીમાં કહેવા પ્રમાણે એક જૂથમાં વ્યક્તિઓનો મોટો સમૂહ. કોલિન્સ ડિક્શનરીમાં કહ્યું છે કે મોટી ભીડ એટલે સમૂહ. અત્યાર સુધીમાં તમે સંદેશાવ્યવહાર અને સમૂહનો અર્થ સમજી ગયા છો. આગળનું પગલું એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જો 2 શબ્દો ભેગા થાય છે તો તેનો અર્થ શું થાય અથવા તેના બદલે સમગ્ર અર્થ કેવી રીતે બદલાય છે. કેમ્બ્રિજ ડિક્શનરીમાં માસ કોમ્યુનિકેશન વિશે વાત કરી છે. માસ કોમ્યુનિકેશન એક જ સમયે મોટી સંખ્યામાં લોકોને સંદેશો પહોંચાડે છે. study.com પ્રમાણે માસ કોમ્યુનિકેશન એ પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ, લોકોનો સમૂહ અથવા કોઈ સંસ્થા અનામી અને વિજાતીય લોકો અને સંગઠનોનો મોટો જૂથ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા સંદેશ મોકલે છે. ટૂંકમાં કહીએ તો માસ કોમ્યુનિકેશન એટલે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડવામાં આવતી ચોક્કસ માહિતી. શરૂઆતથી જ રેડિયો, અખબાર, મેગેઝિન, ટેલિવિઝન, ફિલ્મો, દસ્તાવેજીકરણ એટલે કે ઓડિયો અને વિઝ્યુઅલ, પોડકાસ્ટ વગેરે જેવી અનેક પ્રકારની માસ કોમ્યુનિકેશન પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. વર્તમાન સમયે સોશિયલ મીડિયાએ લોકો સુધી પહોંચવા અને તેમની સાથે વાતચીત કરવા માટે એક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. તો શું માસ કોમ્યુનિકેશનનો અર્થ પત્રકારત્વ થાય છે? તો ના. જેમ ઉપર ઉલ્લેખ કર્યો તેમ માસ કોમ્યુનિકેશન એટલે જનતા સાથે માહિતી શેર કરવી. તે કંઈ પણ હોઈ શકે, વર્તમાન બાબતો અને સમાચારો કરતાં વધુ પણ. તો પછી પત્રકારત્વનો અર્થ શું? તે માટે આપણે સૌ પ્રથમ પત્રકારની વ્યાખ્યા સમજવી જરૂરી છે. શબ્દકોશ પ્રમાણે અખબારો, સામયિકો, વેબસાઇટ માટે લખવાની અથવા રેડિયો અથવા ટેલિવિઝન પર પ્રસારિત કરવા માટે સમાચાર તૈયાર કરવાની પ્રવૃત્તિ અથવા વ્યવસાય. અમેરિકન પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ જણાવે છે કે પત્રકારત્વ એ સમાચાર અને માહિતી એકત્ર કરવાની, મૂલ્યાંકન કરવાની, બનાવવાની અને પ્રસ્તુત કરવાની પ્રવૃત્તિ છે. britannica.com પ્રમાણે પત્રકારત્વ મૂળ સ્વરૂપે વર્તમાન ઘટનાઓમાં છાપેલા સ્વરૂપમાં, ખાસ કરીને અખબારોમાં અહેવાલ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. પરંતુ 20મી સદીમાં રેડિયો, ટેલિવિઝન અને ઇન્ટરનેટના આગમન સાથે જ આ શબ્દોનો ઉપયોગ વિસ્તૃત થઈને વર્તમાન બાબતો સાથે સંકળાયેલા તમામ છાપેલા અને ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારનો સમાવેશ થાય છે. વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો પત્રકારત્વ એ વર્તમાન બાબતો, સમાચાર અને વિશ્લેષણો સંચાર કરવાનો ચોક્કસ વ્યવસાય અથવા વિશિષ્ટ વ્યવસાય કહેવામાં આવે છે. પત્રકારત્વ અને મીડિયા વચ્ચેનો તફાવત જોઈએ તો પત્રકારત્વ સામગ્રી સાથે કામ કરે છે. સમાચાર એકત્રિત કરવાનું, તથ્યો ચકાસવાનું, કથા રચવાનું અને તેનો અર્થ કાઢવાની પ્રક્રિયા એટલે પત્રકારત્વ. જ્યારે મીડિયા એ માધ્યમ છે, સામગ્રીને પ્રસારિત અને દૃશ્યમાન બનાવવા માટે વપરાતું ટેકનોલોજીકલ પ્લેટફોર્મ છે. એટલે કે પત્રકારત્વ એ સંદેશનું નિર્માણ કરે છે, જ્યારે મીડિયા એ સંદેશ પહોંચાડવાનું કામ કરે છે. એટલે આ બે વચ્ચેનો ભેદ બિલકુલ અલગ છે. પત્રકારત્વ એ સામગ્રીનું નિર્માણ કરે છે, જ્યારે મીડિયા એ માધ્યમ બને છે. જ્યારે લોકો સુધી વાત પહોંચાડવાની હોય ત્યારે મીડિયા એટલે જે પણ માહિતી છે એ મીડિયા માધ્યમ પહોંચાડે છે, માધ્યમ થ્રુ પહોંચાડે છે. પત્રકારત્વ અને મીડિયા વચ્ચેનો ભેદ અંગે વિદ્વાનોના મતે જોઈએ તો કેનેડાના કાર્લેટન યુનિવર્સિટીના પત્રકારત્વના પ્રોફેસર જી. સ્ટુઅર્ટ એડમ કહે છે કે તમારે એક તરફ સાંસ્કૃતિક પ્રથા તરીકે પત્રકારત્વ અને બીજી તરફ મીડિયા વચ્ચે તફાવત કરવો પડશે. મીડિયા શબ્દ સંસ્કૃતિ અને ટેકનોલોજીના ખ્યાલોને મિશ્રિત કરે છે. નોલોજીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પત્રકારત્વના સમાનાર્થી તરીકે ઉપયોગ થાય છે ત્યારે મીડિયા શબ્દ ટેકનોલોજીને આગળ ધપાવે છે અને હકીકત છુપાવે છે કે પત્રકારત્વ એક વસ્તુ છે અને મીડિયા બીજી વસ્તુ છે. બાદમાં મુખ્યત્વે વિવિધ અસરો અને ઉપયોગોનો ટેકનોલોજીનો ઉલ્લેખ કરે છે.
આ ભેદને ધ્યાનમાં રાખીને હું પત્રકારત્વને અભિવ્યક્તિ અથવા મગજના કાર્ય તરીકે વિચારવા માટે પ્રોત્સાહિત કરું છું, જેમાં સમાચારના નિર્ણયો લેવા, પુરાવા એકત્ર કરવા, કથાઓ રચવી અને કથાઓનો અર્થ કાઢવોનો સમાવેશ કરવામાં આવે છે. તે ઘટના અને વિચારોનું દુનિયાને કેદ કરવાની એક રજૂ કરવાની પદ્ધતિ છે. ટૂંકમાં કહી શકાય કે પત્રકારત્વ એ સામગ્રીનું નિર્માણ અથવા સમાચાર એકત્રિત કરવાનું માધ્યમ છે અને મીડિયા એ સામગ્રીને પ્રસારિત કરવા, વાયરલ કરવા અથવા દૃશ્યમાન બનાવવા માટે વપરાતું માધ્યમ છે. મીડિયા એ સંદેશા વ્યવહારનું માધ્યમ છે. સમય જતાં ટેકનોલોજીની શોધ સાથે સંદેશા વ્યવહારનું માધ્યમ બદલાતું રહે છે. તેથી જ જ્યારે તમે કહો છો કે તમે મીડિયામાં છો, તો તમારે સ્પષ્ટ કરવું પડશે કે તમે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે ડિજિટલ મીડિયામાં કામ કરી રહ્યા છો. પરંતુ જ્યારે તમે કહો છો કે તમે પત્રકારનો અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે તમારે વાતચીતની પદ્ધતિ સ્પષ્ટ કરવાની જરૂર નથી. તમે સરળતાથી સમજી શકો છો કે તમે સમાચાર એકત્રિત કરવાના અને લેખો લખવાના વ્યવસાય સાથે જોડાયેલા છો. મિત્રો, હવે આપણે આગળના ભાગમાં પથ્થર અથવા હિમયુગ દરમિયાન ગુફાવાસીઓ કેવી રીતે વાતચીત કરતા હતા તેના વિશે જાણીશું. નમસ્કાર મિત્રો, આ લેક્ચરમાં આટલું જ. હવે પછીના નવા લેક્ચરમાં પથ્થરયુગ અને ગુફાવાસીઓ કેવી રીતે વાત કરતા તે વિશે આપણે સમજીશું. स्वाध्यायः परः